પ્રામાણ્ય વિતરણમાં ડી વિભાગનો ચોથો દાખલો છે, જેમાં મધ્યક 50, મધ્યક એટલે કે મ્યુ બરાબર 50 આપેલું છે અને વિચરણ જેને આપણે સિગ્મા સ્ક્વેર કહીએ તે 9 આપેલું છે. અહીંયા વર્ગમૂળ કરતા સિગ્મા બરાબર એટલે કે પ્રમાણિત વિચલન બરાબર 9 નું વર્ગમૂળ 3 થશે. અહીંયા આપણી પાસે બે પ્રશ્નો છે, જેમાંનો પહેલો પ્રશ્ન છે કે પ્રામાણ્ય ચલ x ની કિંમત 50 અને 53 ની વચ્ચે હોય, એટલે કે x ની કિંમત 50 કે 53 ની વચ્ચે હોય તેના માટેની આપણે સંભાવના મેળવવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો જે x ચલ છે તેને આપણે z માં કન્વર્ટ કરીએ. ચલ x ને z માં કન્વર્ટ કરવા માટે આપણે માઇનસ મ્યુ અને છેદમાં સિગ્મા મૂકવાના થશે. તો અહીંયા માઇનસ મ્યુ એટલે કે 50 છેદમાં સિગ્મા એટલે કે 3. એ જ રીતે અહીંયા x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, અહીંયા પણ 53 છે, માઇનસ મ્યુ એટલે કે 50 છેદમાં સિગ્મા એટલે કે 3. તો અહીંયા 50 માઇનસ 50 એટલે કે 0 થઈ જશે. x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા એટલે કે z થઈ જશે, જે પ્રમાણિત પ્રામાણ્ય ચલ થશે. અને 53 માઇનસ 50 એટલે કે 3 ભાગ્યા 3 એટલે કે 1. તો આપણે z નો વિસ્તાર 0 થી 1 વચ્ચે હોય તેની કિંમત મેળવવાની થશે. આકૃતિ મુજબ જો આપણે વિચારીએ તો પ્રામાણ્ય વક્રમાં અહીંયા બરોબર વચ્ચે z બરાબર 0 હોય છે, ત્યાંથી જમણી બાજુ 1, 2, 3 એ રીતે કિંમતો મળશે. તો અહીંયા આપણને z બરાબર 1 મળે છે. 0 થી 1 ની વચ્ચે z નો જે વિસ્તાર પ્રામાણ્ય વક્રનો જેટલો વિસ્તાર આવરિત થાય છે આ વિસ્તારની આપણે કિંમત મેળવવી છે. તો જેના માટે આપણે ટેબલનો ઉપયોગ કરીશું. ટેબલની અંદર આપણે 1 સુધીનો વિસ્તાર જોઈએ, એટલે કે ટેબલમાં આ પ્રમાણે આપેલું હશે, જે ટેક્સ્ટ બુકમાં પાછળ ટેબલ આપેલું છે ત્યાં z ની કિંમત 0.0, 0.1, 0.2 આ રીતે આપેલી હશે. ત્યાં 1.0 થી આપણે સમક્ષિતિજ દિશામાં આગળ વધવાનું છે. અહીંયા 0.00, 0.01, 0.02 એ રીતે હેડિંગ હશે. આપણે એક પોઈન્ટ, અહીંયા પોઈન્ટ પછીનો બીજો ડિજિટ અહીંયાથી જોવાનો છે, એટલે કે આપણે 1.00 ની કિંમત જોઈએ છે. તો એ કિંમત આપણને અહીંયા જોવા મળશે અને આ કિંમત 0.3413 છે. તો આપણે કહી શકીએ કે x ની કિંમત 50 થી 53 વચ્ચે હોવાની સંભાવના 0.3413 છે. અહીંયા આપણો બીજો પ્રશ્ન છે, પ્રામાણ્ય ચલ x ની કિંમત 47 થી 53 વચ્ચે હોવાની સંભાવના. સૌથી પહેલું કામ આપણે x ને z માં કન્વર્ટ કરીએ, જેના માટે માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા કરીશું. તો 47 માઇનસ મ્યુ એટલે કે 50 ભાગ્યા સિગ્મા એટલે કે 3. x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, 53 માઇનસ મ્યુ એટલે કે 50 છેદમાં સિગ્મા એટલે કે 3. અહીંયા 47 માઇનસ 50 એટલે કે -3 ભાગ્યા 3 એટલે કે -1. x માઇનસ મ્યુના છેદમાં સિગ્મા એટલે કે z. 53 માઇનસ 50 એટલે કે 3 ભાગ્યા 3 એટલે કે 1. તો અહીંયા આપણે આકૃતિ પરથી સમજીએ તો -1 થી +1 વચ્ચેનો આવરિત જે વક્ર છે તેનું ક્ષેત્રફળ મેળવવાનું થશે. તો અહીંયા બરોબર વચ્ચે z બરાબર 0 હોય છે. સંખ્યા રેખાની જેમ જ અહીંયા ડાબી બાજુ -1 અને જમણી બાજુ +1 મળશે.
તો આપણે -1 થી +1 વચ્ચેનો વિસ્તાર એટલે કે આ વિસ્તારનું ક્ષેત્રફળ જોઈએ છે. હવે આપણી પાસે જે કોષ્ટક છે એ કોષ્ટકમાં બધો જ વિસ્તાર 0 થી આપેલો છે. તો અહીંયા 0 થી બેઉ તરફ ક્ષેત્રફળ સરખું જ છે. તો 0 થી 1નું ક્ષેત્રફળ આપણે મેળવી અને ડબલ કરીએ તો પણ આ કુલ વિસ્તાર આપણને મળી જશે. તો 0 થી 1નું ક્ષેત્રફળ મેળવી અને તેને 2 ગણું કરીએ તો આપણને વક્ર નીચે આવરિત ટોટલ વિસ્તાર મળી જશે. 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોયું એ મુજબ 0.3413 મળે છે અને ગુણ્યા 2 કરતાં 0.6826 મળશે. તો -1 થી 1 ની વચ્ચે આવરિત વિસ્તાર છે 0.6826. ડી વિભાગ 5મો પ્રશ્ન. અહીંયા 100 મધ્યક એટલે કે μ બરાબર 100 અને 15 પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા બરાબર 15 આપેલું છે. વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 85 થી વધુ હશે? એટલે કે અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે કે એક્સની જે કિંમત છે એ 85 થી વધુ હોય તેની આપણે સંભાવના મેળવવાની છે. અહીંયા આપણે ચલ એક્સને ઝેડમાં કન્વર્ટ કરીએ તો -μ છેદમાં સિગ્મા. એ જ રીતે 85 માઇનસ મ્યુ એટલે કે 100 છેદમાં સિગ્મા એટલે કે 15. x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા એટલે કે z. 85 માઇનસ 100 એટલે કે -15. -15 ભાગ્યા 15 એટલે કે -1. તો અહીંયા આપણે -1 અને તેનાથી મોટો વિસ્તાર વક્રનો એ આવરિત કરવાનો છે. તો અહીંયા આપણી પાસે z બરાબર 0 હશે. 0 થી ડાબી બાજુએ અહીંયા -1 છે. -1 થી મોટો વિસ્તાર. હવે કેટલાક વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન રહેતું હોય છે કે -1 થી ડાબી બાજુનો વિસ્તાર કવર કરવાનો છે કે જમણી બાજુનો. તો બહુ સહેલી ટ્રીક છે. અહીંયા આપણે નિશાની જોવાની છે. આ નિશાનીનો એરો અહીંયા આપણે જોઈએ તો આ તરફ એરો બતાવે છે. અહીંયા આ પ્રકારે એરો છે એવું આપણે સમજી શકીએ આ નિશાનીને. તો z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -1 આ ગ્રેટર ધેન ને એરો સમજીએ તો આ તરફનો વિસ્તાર આપણે કવર કરવાનો છે. આ રીતે બહુ સહેલાઈથી આપણે યાદ રાખી શકીએ. હવે આ વિસ્તારનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે અહીંયા બે ભાગ કરી દઈએ. -1 થી 0 અને 0 થી ઇન્ફિનિટિવ સુધીનો વિસ્તાર. તો -1 થી 0 નો વિસ્તાર વત્તા 0 થી ઇન્ફિનિટિવ સુધીનો વિસ્તાર. ઇન્ફિનિટિવની બાજુમાં ક્યારેય પણ અહીંયા ઇક્વલ હોતું નથી, એ ખાસ યાદ રાખવું. -1 થી 0 નો વિસ્તાર હોય એટલો જ વિસ્તાર 0 થી +1 નો હોય. આપણી પાસે ટેબલમાં માઇનસ સંખ્યાઓ હોતી નથી, તો આપણે -1 થી 0 ને બદલે ક્ષેત્રફળ છે તો બંને બાજુ સરખું જ હશે, તો 0 થી 1 નું ક્ષેત્રફળ લઈ શકીએ. એટલે કે અહીંયા આપણે 0 થી 1 પણ લખી શકીએ. અને વક્ર નીચેનો 50% પાર્ટ અહીંયા કવર થયેલો છે. તો આ ક્ષેત્રફળ જે છે -1 થી 0 એ ટેબલ મુજબ 0.3413 થશે, જે આપણે આગળના દાખલામાં પણ જોયું. અને આ ક્ષેત્રફળ જે છે એ 50% વિસ્તાર એટલે કે 0.5 જેટલું હોય, જે આપણે થિયરીમાં પણ જોયું. તો અહીંયા 0.5 વત્તા 0.3413 સરવાળો કરતા જવાબ મળશે 0.8413. અહીંયા 0.8413 એક ક્ષેત્રફળ છે. આપણો પ્રશ્ન છે કેટલા ટકા અવલોકનો. જ્યારે પર્સન્ટેજમાં જવાબ પૂછેલો હોય તો આપણા સંભાવનાના જવાબને 100 વડે ગુણી અને આપણે જવાબ લખવાનો છે.
તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી 0.8413 ગુણ્યા 100 એટલે કે 84.13% અવલોકનોની કિંમત 85 થી વધુ હશે। જે આપણો પ્રશ્ન હતો એનો આન્સર થશે 84.13%। અહીંયા આપણો બીજો પ્રશ્ન છે કે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130 થી ઓછી લેસ ધેન 130। અહીંયા લેસ ધેન ગ્રેટર ધેનમાં પણ કેટલાક વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે, તો એના માટે યાદ રાખવા માટે લેસ ધેન, હવે લેસ ધેન એટલે કે થી ઓછું, તો અહીંયા લેસ ધેનની નિશાની લ માં છુપાયેલી છે। આ લેસ ધેનની નિશાની છે જે આપણે અહીંયા કરેલી છે। આવું જ ગ્રેટર ધેન માટે પણ કહી શકીએ, ગ્રેટર ધેન એટલે કે થી વધુ શબ્દ આવે ત્યારે ઉપયોગ કરીએ। ગ્રેટર ધેનની નિશાની ગ માં છુપાયેલી છે। આ ટ્રીકથી ક્યારેય લેસ ધેન ગ્રેટર ધેનમાં કન્ફ્યુઝન નહીં રહે। અહીંયા સૌથી પહેલા તો આપણે x ને z માં કન્વર્ટ કરીએ, એટલે કે x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, 130 માઇનસ મ્યુ એટલે કે 100 છેદમાં સિગ્મા એટલે કે 15, x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા એટલે કે z, અને 130 માઇનસ 100 એટલે કે 30, 30 ભાગ્યા 15 એટલે કે 2। તો અહીંયા આપણે 2 હવે અહીંયા આપણે 2 કે તેથી ઓછો વિસ્તાર કવર કરવાનો છે। આકૃતિમાં આપણે જોઈએ તો પ્રામાણ્ય વક્રમાં અહીંયા z બરાબર 0 હશે, આગળ જતા 1 અને અહીંયા 2 હશે। ફરી પાછું ડાબી બાજુનો વિસ્તાર કવર કરવો કે જમણી બાજુનો, આ કન્ફ્યુઝન સોલ્વ કરવા માટે અહીંયા એરો જોઈ લેવાનો છે। એરો બતાવે છે કે આ તરફનો વિસ્તાર કવર કરવો। હવે આ વિસ્તારની અંદર આપણે 2 પાર્ટ કરી શકીએ। એક પાર્ટ છે માઇનસ ઇન્ફિનિટી થી 0, બીજો પાર્ટ છે 0 થી 2। તો અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટીની બાજુમાં ઇક્વલ કરવાનું નથી। માઇનસ ઇન્ફિનિટી થી 0 પ્લસ 0 થી 2 સુધીનો વિસ્તાર। માઇનસ ઇન્ફિનિટી થી 0 નો વિસ્તાર આપણે જાણીએ છીએ થિયરી મુજબ 0.5 હોય છે, અને 0 થી 2 સુધીનો વિસ્તાર z કોષ્ટકમાં અહીંયા આપણે 0.1 આ પ્રમાણે આગળ વધીએ તો 2.0 મળશે। ત્યાંથી આગળ જતા 0.00 થી નીચે જતા અહીંયા આપણને 2.0 સુધીનું ક્ષેત્રફળ જોવા મળશે। આ ક્ષેત્રફળ 0.4772 મળશે। ટોટલ કરતા આન્સર મળશે 0.9772, અને પર્સન્ટેજમાં ફેરવતા એ આપણે કહી શકીએ કે તેથી 0.9772 પર્સન્ટેજમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરીએ તો 97.72% અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે।